श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। आना पहलाना विडियोमां आपणे जोयुं के चीरहरण लीला चीरघाट त्यां प्रभुए जे लीला करी हती अने जे गोपीओए कात्यायनीनुं व्रत कर्युं हतुं ए बधाने अलौकिक देहનું દાન કર્યું। એનો સુંદર મનોરથ બધાએ કર્યો। રાતના મનોરંજન પણ બધાએ માન્યું અને વહેલી સવારે હવે આપણે નીકળવાનું છે, બચ્છવન પહોંચવાનું છે। યાત્રાનો આપણો આ 29મો દિવસ છે, એટલે આ ચીરઘાટથી આગળ આગળ યાત્રા નીકળી અને બધી યાત્રા ક્યાં જાય છે તો ખેતરોના કેડીએ કેડીએથી બધા ચાલતા ચાલતા આગળ જાય છે। એટલે કેડી બધી વાકી ચૂકી આમ તેમ છે, ક્યાંક વચ્ચે કાદો છે, ક્યાંક કીચડ છે, ક્યાંક એવું છે। તો બધા યાત્રાળુઓના હાથમાં એક લાકડી પણ છે, લાઠી લઈને પણ આવા જે થોડાક વયોવૃદ્ધ છે એ બધા પણ માંડ માંડ ત્યાંથી આગળ આગળ વધતા જાય છે। અને ઠાકોરજીએ સારસ્વત કલ્પમાં જે બધી લીલાઓ કરી હતી એ બધી લીલાઓ શ્રીજી બાવાએ પણ વ્રજમાં બધી કરી છે। તો ઠાકોરજીનું સ્મરણ કરતા કરતા અને ધૂન બોલતા બોલતા બધા યાત્રાળુ આગળ વધે છે અને યાત્રાળુઓની આખી આમ લાંબી કતાર લાઈન વાગી ગઈ હોય એવું દેખાય છે। તો આપણે એ ધૂન થોડીક લાઈનો બે ચાર લાઈનો આપણે પણ ગાઈશું। મથુરામાં શ્રીનાથજી, ગોકુળમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી, रंगीला श्रीनाथ जी, अलबेला श्रीनाथ जी, वल्लभ कुलना वाला बोलो रंगीला श्रीनाथ जी, मधुवन मां श्रीनाथ जी, कुंजन मां श्रीनाथ जी, वृंदावन मां रास रमता रंगीला श्रीनाथ जी। આવી રીતે ધૂનનો આનંદ બધા માણે છે। અને આમ ચાલતા ચાલતા આગળ વધ્યા તો ત્યાં એક સ્થાન આવ્યું નંદઘાટ। અને ત્યાં આ એટલે યમુનાજીના કિનારા પર જે સ્થાન છે એ નંદઘાટ, પણ તે જે ગામ આવ્યું છે એ ગામ છે ભયગામ। તો આ નંદઘાટ આનું નામ એમ શું કામ પડ્યું? તો એકવાર નંદબાવા મધ્યરાત્રિએ યમુનાજીમાં સ્નાન કરવા માટે ગયા અને ત્યાં સ્નાન કરવા ગયા તો વરુણ દેવતાના સેવકો ત્યાં આવ્યા અને નંદ બાવાને ઉપાડીને વરુણ લોકમાં જ લઈ ગયા। અને ત્યાં બધા જે ગોપો હતા એ બધા ગોપો એકદમથી ડરી ગયા, ભય પામ્યા અને બૂમાબૂમ કરવા લાગ્યા કે અરે નંદ બાવાને કોઈ ઉપાડી ગયું, નંદ બાવાને કોઈ ઉપાડી ગયું। એટલે આ ગામનું નામ થયું ભયગામ। અને પછી ઠાકોરજી ત્યાં પધાર્યા અને ઠાકોરજીએ જોયું કે નંદ બાવાને આ વરુણ દેવતાના સેવકો ઉપાડી ગયા છે। એટલે ઠાકોરજી તરત જ વરુણ લોકમાં પહોંચ્યા અને વરુણ લોકમાં ત્યાં પહોંચ્યા ત્યારે વરુણ દેવે ભગવાનનું ખૂબ સુંદર સ્વાગત સત્કાર કર્યું અને ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઠાકોરજીનું પૂજન કર્યું। ત્યારે ઠાકોરજી પ્રસન્ન થયા અને ઠાકોરજીએ સામેથી એમને કહ્યું કે તમે જલના અધિપતિ કહેવાશો। આવી રીતે એને વરદાન પણ આપ્યું અને ત્યાં યમુનાના કિનારા પર પછી નંદ બાવાને પાછા લઈને સ્થાન પર આવ્યા અને એટલા માટે આ ઘાટનું નામ થયું નંદઘાટ। અને ત્યાં ઘાટ પર એક મંદિર પણ છે જ્યાં નંદરાયજીનું ખૂબ મોટું સ્વરૂપ બિરાજે છે। બધાએ ત્યાં જઈને દર્શન કર્યા અને આ ભયગામ પણ ખબર પડી કે અહીંયા લોકો ભય પામ્યા હતા એટલે એનું નામ ભયગામ થયું। અને નંદરાયજીના જે ઈષ્ટદેવ હતા એ શાલિગ્રામજીનું પણ ત્યાં મંદિર છે। તો જ્યારે નંદરાયજી સેવામાં પધારતા, પૂજા કરતા બધા દેવોની, ત્યારે એકવાર ઠાકોરજીએ શું કર્યું? આ શાલિગ્રામને ઉંચકીને પોતાના મુખમાં પધરાવી લીધું હતું। એ શાલિગ્રામ આ સ્થાન પર બિરાજે છે। તો બધાએ શાલિગ્રામના પણ દર્શન કર્યા અને ત્યાંથી પછી વસુદેવનું જે એક ગામ આવે છે વસઈ, અને ત્યાં વસઈથી આગળ 3 કિલોમીટર આગળ જઈએ તો મવી નામનું પણ એક ગામ આવે છે અને ત્યાં બલભદ્ર કુંડ છે, રેવતી કુંડ છે। આ બધા જ કુંડમાં કાયમ જ બધાએ આપણે આચમન અને સ્નાન કરવું છે, પણ સ્નાન કરવું તો દરેક જગ્યાએ શક્ય નથી એટલે બધાએ જ ભાવપૂર્વક
આચમન અને સ્નાન કર્યું. પછી ત્યાંથી આગળ જેમ તેમ આગળ વધતા ગયા તો ત્યાં અલીખાન પઠાણનું પણ ગામ આવેલું છે, સેઈ નામનું ગામ આવેલું છે. તો આ પૂર્વજન્મમાં અલીખાન જે હતા એ ગોરવા ક્ષત્રિય હતા, પણ મુસલમાનોએ એમને જબરદસ્તી કરી અને એમને મુસલમાન બનાવ્યા હતા. અને પછીથી આ અલીખાન પઠાણ ગુસાઈજીના સેવક બન્યા હતા. અને ત્યાંથી આપણી યાત્રા આગળ જવાની છે બચ્છવન, કારણ કે ત્યાં એક દિવસનો આપણો મુક્કામ છે. તો એના પછીનું આવતા વિડીયોમાં જોઈશું. આજ માટે આટલું છે. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. જય શ્રી કૃષ્ણ.